ભાગોળે શાપર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા છે। શાપર, વેરાવળ અને આસપાસ વિસ્તારમાં આંચકાની અનુભૂતિ થઈ છે। શાપર અને આસપાસના વિસ્તારમાં આંચકાઓ અનુભવાયા હોવાની જાણકારી છે। જે સીસીટીવીની અંદર ઘટના કેદ થતી આપ જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર, જે સીસીટીવીમાં ધ્રુજારી આવી છે। 2.9ની તીવ્રતા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। બાળકો અને મહિલાઓ પણ ઘરની બહાર નીકળી આવ્યા હતા। ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી માત્ર 16 કિલોમીટર દૂર છે। બપોરના 2 વાગ્યાની આસપાસ અનુભવાયો હતો આંચકો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ। પડવલના ઔદ્યોગિક વિસ્તારના સીસીટીવી છે કે જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા હતા। મહિલાઓ, બાળકો, તમામ લોકો દોડીને બહાર આવી ગયા હતા। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું। અંકિત, જે સમગ્ર ઘટના ઘટી છે, વધુ શું માહિતી છે ધરતીકંપને લઈને? ચોક્કસ સિદ્ધાર્થ, વાત કરવામાં આવે તો રાજકોટના પંથક છે ને તેમાં પણ બપોરના 2 કલાક અને 9 મિનિટે જે ભૂકંપના આંચકા છે તે અનુભવવામાં આવ્યા હતા ને જે રિએક્ટર સ્કેલ ઉપર 2.9 મેગ્નિટ્યુડ જે છે તેની તીવ્રતા છે ભૂકંપના આંચકાની તે નોંધાઈ હોવાનું છે તે સામે આવ્યું છે। અને સમગ્ર મામલે કે જ્યારે આ પ્રકારનો બનાવ સામે આવ્યો ત્યારે લોકો છે તે મોટી સંખ્યાની અંદર પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા ને જે સમગ્ર ઘટના છે તે સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થવા પામી છે। જી આભાર અંકિત, સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે રાજકોટથી 16 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ હતું। ભૂકંપના આંચકા અનુભવાયા છે। શાપર, વેરાવળ અને આસપાસના વિસ્તારમાં આંચકાની અનુભૂતિ થઈ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। 2.9ની તીવ્રતાનો ભૂકંપ હતો, જે જાણકારી પ્રાપ્ત થઈ છે। પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે રૂપાલા સામે કરેલી ટિપ્પણીથી વિવાદ વકર્યો છે। રાજકોટમાં પરેશ ધાનાણીની સભામાં દુધાતે રૂપાલાને દુશાસન તરીકે ગણાવી દીધા। જી હા, પ્રતાપ દુધાતે વાણી વિલાસ કરતા રૂપાલાને દુશાસન કહ્યા। જો કે ભાજપે આ નિવેદનને વખોડી કીધું। નારી શક્તિ આગળ રહેશે, પટેલ સમાજની પાછળ રહેશે, 18 વાળાની સાથે મળી આ રૂપાલાને ભરી પીશે અને દુધાશ પ્રેમ દિલ્હી વાળાને જે દેખાડ્યો આ દુશાસન રૂપી રૂપાલાને ધાકારો આપશે એમાં કોઈ શંકા નથી। પરસોત્તમભાઈ રૂપાલાને કોંગ્રેસના લોકો જે ગાળો દેવી હોય દે, પરંતુ પરસોત્તમભાઈ એ ગાળોથી વધુ મજબૂત હશે। રાજકોટની પ્રજા એમને વધુ ને વધુ પ્રેમ કરવાની છે। એ સાબિત થતું જાય છે કે કોંગ્રેસના નેતાઓને પોતાના નજીકના સ્વજનો જ યાદ આવે અને હું માનું છું કે કોંગ્રેસના લોકો આજે પોતાના સ્વજનોને યાદ કરી અને એને રૂપાલા સાથે સરખાવવાનો પ્રયત્ન કરે છે। પરંતુ રૂપાલા જેવા પ્રખર લોકસેવક એક રાજપુરુષની સામે આ પ્રકારના વાક્ય પ્રયોગો કરે રાજકોટની પ્રજા સાખી નથી લેવાની। કોંગ્રેસના નેતાઓ સારાસારનો વિવેક ચૂકી રહ્યા છે। એ હું માનું છું કે ચૂંટણીઓ તો આવે ને જાય, પરંતુ ચૂંટણીમાં એક ગરિમા જાળવવાની વાત છે। અમદાવાદથી મહત્વના સમાચાર। રાજપૂત સંકલન સમિતિની બેઠક ગોતા રાજપૂત ભવનમાં બેઠક મળી રહી છે। સંકલન સમિતિના 92 સભ્યો હાજર છે। રૂપાલા વિરુદ્ધ આગામી રણનીતિની ચર્ચા કરવામાં આવી રહી છે। તો ગોતાથી આ સમાચાર। રાજપૂત ભવનમાં બેઠક શરૂ થઈ ચૂકી છે। ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી પણ આપવામાં આવશે। રૂપાલાને 19 તારીખની છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી હતી ફોર્મ પરત ખેંચવાની, પરંતુ ફોર્મ પરત નથી ખેંચાયું। ભાજપે રૂપાલાને યથાવત રાખ્યા છે। રાજકોટથી હવે નવી રણનીતિ શું હોઈ શકે છે તેને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે નવી રણનીતિ પર ચર્ચા હાલમાં 92 અલગ અલગ સંસ્થાઓ જે છે તેના અગ્રણીઓ ઉપસ્થિત છે। તેઓ સંકલન સમિતિની આ બેઠકમાં નિર્ણય કરવામાં આવશે। મહત્વની વાત એ પણ રહી કે જે ક્ષત્રિયાણીઓ રૂપાલા સામે ફોર્મ ભરવાના હતા તેઓએ ફોર્મ નથી ભર્યા। રણનીતિમાં બદલાવ હોવાની વાત પણ કરણસિંહે કરી છે। રૂપાલા વિરુદ્ધ આગામી રણનીતિ જે ચર્ચા કરવામાં આવી રહી છે ત્યાં આ બેઠકના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકઠો થયો છે। કેટલીક બહેનોએ રાજકોટમાં આજે પરેશ ધાનાણીને રાખડી પણ બાંધી હતી અને સમર્થન પણ જાહેર કર્યું હતું કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને। કહ્યું હતું કે ભલે રાજકોટથી પરેશ ધાનાણી કોંગ્રેસ તરફથી લડી રહ્યા હોય, પરંતુ તેવું સમજીને અમે ચાલી રહ્યા છીએ કે તેઓ ક્ષત્રિય તરફથી લડી રહ્યા છે। તો રૂપાલા વિરુદ્ધ આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી રહી છે। અમદાવાદ રાજપૂત સંકલન સમિતિની આ બેઠક, જેમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે ટૂંક સમયમાં જ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। અનેક આગેવાનો કરણસિંહ કે જેઓને પ્રવક્તા જાહેર કરવામાં આવ્યા છે તેઓ પણ ત્યાં ઉપસ્થિત છે।
સંકલન સમિતિના 92 સભ્યો હાજર. સૌથી વધારે મહત્વની વાત જે હાલમાં જાણકારી મળી રહી છે કે નવી રણનીતિ સાથે ક્ષત્રિય સમાજ મેદાનમાં આવશે. આ નવી રણનીતિ કઈ રીતે અસરકારક રહેશે ક્ષત્રિય સમાજની જે માંગ છે તેને લઈને, કારણ કે અનેક નિવેદનો ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના જે નેતાઓ હતા તેમના તરફથી આવ્યા. કેટલાક નેતાઓએ કહ્યું કે હવે અમે સંકલન સમિતિ સાથે નથી, કેટલાક નેતાઓએ કહ્યું કે હવે એક નવી રણનીતિ છે. વધુ જાણકારી મેળવી લઈએ. ન્યૂઝ 18 સંવાદદાતા પણ અમારી સાથે જોડાઈ ગયા છે. બેઠક ચાલી રહી છે, ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે. મૌલિક, સૌથી વધારે મહત્વની વાત, કેટલા સમયથી આ બેઠક ચાલી રહી છે, ક્યાં સુધી ચાલશે, પ્રેસ કોન્ફરન્સની પણ જાણકારી આપવામાં આવી રહી છે. શું મહત્વના મુદ્દાઓ જેના પર ચર્ચા હાલમાં થતી હોય તેવું લાગી રહ્યું છે? સિદ્ધાર્થ, બિલકુલ જે રીતે છેલ્લા ઘણા સમયથી આ રણનીતિની વાત છે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ દ્વારા આ રણનીતિ અપનાવવામાં આવી રહી છે. અલગ અલગ જગ્યાએ સંમેલનો કરવામાં આવ્યા, પરંતુ તેમ છતાં પણ નામાંકન ભરવાની વાત હોય તો પરસોત્તમ રૂપાલાએ નામાંકન ભરી દીધું. પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે પણ તેમને પરત નથી ખેંચ્યું. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપનું સ્પષ્ટપણે માનવું છે કે તે પુરુષોત્તમ રૂપાલા છે તેમને જ ઉમેદવાર માનવામાં આવશે. અને ત્યારબાદ નવી રણનીતિ જે છે તે અલગ અલગ સમાજના આગેવાનો જે છે તે અહીંયા ભેગા મળી અને બનાવી રહ્યા છે. અત્યારે હાલ મિટિંગની વાત કરીએ તો જે રાજપૂત ભવન જે છે ગોતા ખાતે આવેલું, ત્યાં આગળ પહેલા માળે આ મિટિંગ જે છે તે ચાલી રહી છે. હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ પણ આ પહેલા માળે જે મિટિંગ જે છે તેમાં અલગ અલગ 92 જેટલા સમાજના આગેવાનો જે છે તે એકત્ર થયા છે. સાથે સાથે સંકલન સમિતિ જે છે તે સંકલન સમિતિના સભ્યો પણ અહીંયા મિટિંગમાં એકત્રિત છે. મતાંતર જે છે તે અલગ જોવા મળી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક વિખૂટા પડ્યા હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. પરંતુ મુખ્ય માંગ જે છે તે તેમની અડગ છે અને તે માંગ હતી પરસોત્તમ રૂપાલાની જગ્યાએ અન્ય કોઈને ઉમેદવાર બનાવવામાં આવે. પરંતુ આ જો શક્ય ન બન્યું તો હવે પછીની રણનીતિ કેવા પ્રકારની રહેશે તેના માટેની આ મિટિંગ મળી હતી. માનવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં તેઓની જે માંગ હતી તે પૂર્ણ ન થતાં હવે પછી અલગ અલગ જગ્યાએ ઉમેદવારો ઊભા રાખવાની વાત હોય તો તેને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. સાથે સાથે કોને ઊભા રાખવા તે બાબતની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હોઈ શકે છે. બીજી અત્યારે હાલ જે મિટિંગ ચાલુ છે તેમાં એક મતાંતર એવો પણ છે કે તે ભાજપ વિરોધી મતદાન કરવું કે કેમ, આ તમામ બાબતોને લઈ ચર્ચા વિચારણાઓ જે છે તે અત્યારે હાલ ચાલી રહી છે. 6-6:30 આસપાસ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. સંકલન સમિતિ દ્વારા આ પ્રેસ કોન્ફરન્સ હાથ ધરવામાં આવશે અને તેમાં સ્પષ્ટતા કરવામાં આવશે કે ખરેખર આવનારા સમયમાં કેવા પ્રકારની રણનીતિ બનાવવામાં આવી છે. બીજેપીને હરાવવા માટેની આ રણનીતિ બનાવવામાં આવી છે કે પછી પોતાનો અલગથી પક્ષ ઊભો રાખી અને ક્ષત્રિય સમાજના વોટિંગ મેળવવા માટેની આ રણનીતિ છે. આભાર મૌલિક, સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે જણાવવામાં આવી રહ્યું છે, બેઠકની શરૂઆત થઈ છે, થોડા સમયની અંદર જ પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી પણ આપવામાં આવશે. પરંતુ નવી રણનીતિ શું હોઈ શકે છે તે સૌથી મહત્વનો મુદ્દો, તે સૌથી મોટો મુદ્દો હાલમાં આ બેઠકની અંદર જોવા મળી રહ્યો છે. ચૂંટણી અંગે રાજકોટથી મોટા સમાચાર. રૂપાલાના વિરોધમાં નહીં ભરે ક્ષત્રિયાણીઓ. ક્ષત્રિય મહિલાઓ છે તે ફોર્મ. ક્ષત્રિયાણીઓએ મહત્વનો નિર્ણય કર્યો છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ નહીં ભરે ફોર્મ. ક્ષત્રિય સમાજના આગેવાન હેતલબા વાઘેલાનું નિવેદન. તેમણે કહ્યું કે સંમેલન બાદ અમે 200થી વધુ ફોર્મ ઉપાડ્યા હતા, પરંતુ પરેશભાઈની ચૂંટણી લડવાની વાત બાદ અમે અપક્ષ ઉમેદવારી નહીં નોંધાવીએ. અમે 200+ ફોર્મ ઉપાડેલા હતા અને મહાસંમેલન અમારું જ્યારે કરવામાં આવેલું હતું 14 તારીખે, ત્યાં સુધી 50%નું ડોક્યુમેન્ટેશન ફંડ બધું ક્લિયર કરી નાખેલું હતું ને અમે તૈયારીમાં પણ હતા કે ભાઈ અમે ફોર્મ ભરી દઈએ જો નામાંકન રદ ન થાય તો. પણ પરેશભાઈ જ્યારે અમારી સાથે આવી ગયા છે, પીઠબળ બની ગયા છે, તો અમે લોકો અપક્ષ તરીકે પણ લડવા નથી માંગતા. કારણ કે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ છે કે ભાઈ અમારી અંદર એ લોકો વિગ્રહ કરવા માંગે છે, તો અમે એવું નથી કરવા માંગતા. અમારો ક્ષત્રિય સમાજનો કિંમતી મત જેનું મૂલ્ય ભાજપ સરકાર નથી સમજી રહી, તો જે સરકાર સમજી રહી છે અમે એમને આપવા માંગીએ છીએ. ક્ષત્રિય સમાજના આગેવાન કરણસિંહ ચાવડાનું નિવેદન. રણનીતિ સમયની સાથે બદલાય છે, કોઈ ચોક્કસ વસ્તુ પકડીને નથી ચલાતું. એ સમયે ફોર્મ ભરાવાની અમારી રણનીતિ હતી, પણ હવે તે બદલાય છે. પરસોત્તમ રૂપાલાને લાભ ન થઈ જાય તે માટે અમે નિર્ણય બદલ્યો છે. ભાજપનો વિરોધ અમારે કરવાનો છે તે નક્કી છે. તેનાથી જેને પણ ફાયદો થવાનો છે તેને અમે આપવાના છીએ. જો આમાં કોઈ પણ યુદ્ધ હોય, કોઈ પણ આંદોલન હોય તો એમાં રણનીતિ હોય અને રણનીતિ એ સમયની સાથે બદલાતી હોય, કારણ કે કોઈ ચોક્કસ વસ્તુ પકડી રાખવામાં આવતી નથી. તો એ વખતે અમારી રણનીતિ હતી કે ભાઈ આપણે ફોર્મ ભરાવો, પણ હવે અમને એવું લાગે છે કે એના કરતાં ભાજપના વિરુદ્ધમાં
જે પણ મુવમેન્ટ થતી હોય, હું કોઈ પક્ષનું નામ દેવા માગતો નથી, કોઈ વ્યક્તિનું નામ દેવા માગતો નથી, પણ અમારા ભાજપનો વિરોધ અમારે કરવાનો છે, નક્કી જ છે. પુરુષોત્તમભાઈ રૂપાલાને લાભ ન થઈ જાય એટલા માટે રણનીતિના ભાગરૂપે અમે પહેલાં જે નક્કી કર્યું હતું એ પાછું અમારા આગેવાનો કોર કમિટી જોડે ચર્ચા થઈ તો એમને એવું કહ્યું કે ભાઈ આપણે આ ફોર્મ ભરાતા નથી, તો બાય ડિફોલ્ટ ભાજપની સામે જે હોય એને એ ફાયદો થતો હોય એને થાય, એમાં કંઈ નવાઈની વાત નથી.